તો કેમ છો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી તથા ભાઈઓ અને બહેનો, અને હું છું તમારો મિત્ર આદિવાસી. તો ભાઈ આજે અમે આવેલા છે અમારા ગામ નજીકના જંગલમાં ફરવા માટે. તો તમે જોઈ શકો છો ચારે તરફ પ્રકૃતિની કેવી મજા, કેવી સરસ બનાવટ છે. અને બધી બાજુ ખાલી જંગલ જંગલ અને પહાડ પહાડ મોટા મોટા, અને ખાલી એટલું મસ્ત સુંદર છે ને કે તમે જોઈ શકો છો. પણ આપણે પ્રકૃતિને બચાવવાનું, અને એક વસ્તુ તમને બતાવું, હું તો ખાલી ફરવા આવ્યો હતો પણ વિડીયો બનાવવાનું કારણ એક જ છે, તમને એક વસ્તુ બતાવવાનું છે. તો ભાઈ આપણે આવું કામ નહીં કરવાનું, અને હું પ્લીઝ હાથ જોડીને વિનંતી કરીશ કે ગમે એ માણસ હોય આવું કામ નહીં કરતા. કારણ કે આપણે યાર આદિવાસી છે તો આટલું તો કરી શકીએ. આ તમે જોઈ શકો છો અહીંયા ખાગડ છે જંગલની અંદર. તો પ્લીઝ આવું કામ ના કરો. અને તમે ગમે જાનવર પાલતું પ્રાણીને પાળો તો ગમે એને પ્રોબ્લેમ થઈ જાય તો પ્લીઝ સમાધિ આપી દેવી. અને હજી તમને આગળ એક બતાવું છું એક વસ્તુ. અને એક તો મારો ફ્રેન્ડ છે, મિત્ર હાઈ કર દે ચાલ. અને કંઈક કહેવું હોય તો કહી દેજો, મિત્ર પછી કહેશે. પણ તમને એક વસ્તુ કહું છું કે આવું કામ પ્લીઝ કરશો નહીં. અને કોઈ બીજા માણસો જોવે તો તમને બીજા માણસને જોતા એવું કરો તો આ તમે જોઈ શકો છો યાર. હવે ખબર નથી નંદી મહારાજ કે પછી ગાય માતા છે, પણ પ્લીઝ આવું કામ નહીં કરો તમે. કારણ કે આ જંગલની અંદર છે, ભલે જંગલની અંદર છે પણ જંગલમાં લાવીને કદાચ જીસીબી બોલાવીને થોડો ખાડો કરીને આને સમાધિ આપી દેતી હોય તો કેટલું સરસ. પણ આવું કામ કરતા લોકોને શરમ બી નથી આવતી. તો એમને હું કહું યાર, કંઈ કહેવા જેવું જોઈને તો બહુ દુઃખ થાય છે, પણ કહેવા જેવું તો કંઈ છે નહીં. કારણ કે જોયા નથી. જોયા હોત ને તો તરત કહી દેત હું મારા પૈસા આપું અને તમે ખાડો ખોદીને આને સમાધિ આપી શકો. સમાધિ આપવામાં આપણે બહુ સમય કે 2-3 મહિના નહીં જવાના, ખાલી 3 કલાકનું કામ છે ભાઈ. અને જાતે બી ખાડો ખોદી શકો છો એમ. તો જંગલમાં ખાડો ખોદીને સમાધિ આપો કે આપણા ખેતરમાં આપો, પણ સમાધિ આપણા ઘરના પાલતુ પ્રાણીને આપી શકો યાર. અને રસ્તામાં કોઈ બી પ્રાણી મરી ગયેલું હોય એને બી આપી શકો છો. બાકી તો આદિવાસી ભાઈનો એક જ મેસેજ રહેશે હંમેશા કે કોઈ બી પ્રાણી હોય અને એને કંઈ બી થયું હોય તો પ્લીઝ સમાધિ આપી દેવી. અને થોડુંક મારો મિત્ર બી કહેશે, મિત્ર કંઈક કહેવાની ઈચ્છા હોય તો કહી દેજે. કહી દે ને, તો ખાલી એટલો મેસેજ આપવાનો કે આ મિત્રો થોડોક શરમાય છે, કંઈ વાંધો નહીં. બાકી છે ને તમે 100% યાર આવું કામ નહીં કરો તમે. અને બાકી તો તમને મારી વાતથી કંઈ ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો. બાકી વિડીયોને વધારેથી વધારે શેર કરજો અને કમેન્ટમાં લખી દેજો જય જોહાર, જય આદિવાસી. અને તમારા ભાઈને સાથ સપોર્ટ આપતા રહેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી. હર હર મહાદેવ.